મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના પ્રવાસના બીજા દિવસે સેમિકન્ડક્ટર, એઆઈ, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક તેમજ ગેમિંગ અને ડીપ ટેક ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. મુખ્યમંત્રી અને ગુજરાતના ડેલિગેશન દ્વારા ટેકનોલોજી તથા સેમિકન્ડક્ટર ક્ષેત્રના સૌથી વધુ લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી. આ ઉપરાંત એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક અને ગેમિંગ ક્ષેત્રના અગ્રણી પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીએ વૈશ્વિક કંપનીઓને ગુજરાતને માત્ર રોકાણના સ્થળ તરીકે નહીં પરંતુ ફ્યુચર ટેકનોલોજી, ઇનોવેશન અને સપ્લાય ચેઇન માટેના લોંગ ટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે અપનાવવાનું આહવાન કર્યું છે. આ સાથે જ જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગુજરાતમાં R&Dથી લઈને મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ એક્સપર્ટાઇઝ સુધીની સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઉપલબ્ધ કરાવવાની સરકારની નેમ છે. ઉદ્યોગ અગ્રણીઓએ ગુજરાત મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોલિસી સ્ટેબિલિટી અને બિઝનેસ ફ્રેન્ડલી અભિગમની પ્રશંસા પણ કરી હતી.